નમસ્કાર મિત્રો, હું છું તમારો મિત્ર હસમુખસિંહ રાઠોડ, ગામ અસરડી, તાલુકો ગોધરા, જિલ્લો પંચમહાલ. મિત્રો, આજે ઘણા દિવસો પછી આ વિડીયો બનાવું છું, કારણ કે ઘણા મારા ફેસબુક મિત્રો મારી આતુરતાથી રાહ જોઈ રહ્યા હશે કે હસમુખભાઈ હમણાંના કેમ વિડીયો બનાવતા નથી અને કેમ ફેસબુક લાઈવ આવતા નથી. પણ મિત્રો, હમણાંનો વિડીયો ના બનાવવાનું કારણ એ જ છે કે હમણાં ઘણું બધું તમે ગુજરાતમાં જોઈ જ રહ્યા હશો, પટ્ટાનું રાજકારણ. જેમ કે જિગ્નેશભાઈ મેવાણી એ જે દારૂ વિશે કહ્યું હતું અને જે પોલીસ કર્મીઓને ખોટું લાગ્યું, અને એ પોલીસ કર્મીઓને ખોટું લાગ્યું એટલે તેમના ઘરેથી, એટલે કે તેમના પરિવારમાંથી તેમના ધર્મપત્નીઓ અને તેમના સગા સંબંધીઓ અને અન્ય કોઈ 200-300 વાળા ભાડુઆતો આવીને જિગ્નેશભાઈનો વિરોધ કરી રહ્યા છે. તે જ હમણાં ગુજરાતમાં ચાલી રહ્યું છે. પણ મારા સમર્થકો અને મારા મિત્રોને કહેવા માગું છું કે આજે વિડીયો બનાવવાનું ખાસ એ જ કારણ છે કે હસમુખભાઈ હજુ છે અને મેદાનમાં આવશે. પણ અત્યારે હું કોઈ બોલવા માગતો નથી વધારે, પણ આપણે છીએ જ મેદાનમાં. એટલે ઘણા બધા મિત્રો એવું વિચારી રહેલા કે હવે હસમુખભાઈ દેખાતા કેમ નથી ફેસબુકમાં. પણ આપણે ફેસબુકમાં અવિરત મળતા જ રહીશું. કદાચ હું બોલતો નહીં પણ લખતો હશે, અને લખો એ બોલ્યા બરાબર જ છે મિત્રો. એટલે જરૂરી નથી કે બોલે તો જ માણસ સોશિયલ મીડિયામાં રહી શકે છે. લખે તોય બોલ્યા બરાબર જ હોય છે. એટલે મિત્રો, તમે જ્યાં બી ખોટું થતું હોય ત્યાં તમે બોલી ના શકો તો લખો, લખી ના શકો તો જે બોલતા હોય, લખતા હોય એમના વિડીયો કે પોસ્ટ શેર કરો, તો પણ તમારું એક સાચાનો સપોર્ટ કર્યો એવું જ ગણાશે. ભલે તમને બોલતા ના આવડે કે લખતા ના આવડે, તો વિડીયોને કમસે કમ શેર અથવા પોસ્ટ કરો તો જે બોલે છે, જે લખે છે એ આગળ સુધી તો પહોંચે મિત્રો. એટલે આજનો વિડીયો બનાવવાનું કારણ એ જ છે મારા તમામ મિત્રોને. કદાચ કોઈ મારા નવા ફોલોઅર્સ હોય, એમને ખબર નહીં હોય કે હસમુખભાઈ કોણ છે. કારણ કે જ્યાં સુધી આપણને રૂબરૂ બોલતા જોવે નહીં ત્યાં સુધી કોઈને અમુક નવા ફોલોઅર્સને ખબર ના પડે. એટલે તમામ મિત્રોને કહું છું, ખોટું હોય એના વિરોધ કરતો શીખો અને સાચાને સાથ આપો. મિત્રો, આજે આ વિડીયો બનાવવાનું કારણ એ જ હતું કે આપણે મેદાનમાં આવશું, પણ હમણાં નહીં. થોડું અત્યારે સામાજિક અને ધાર્મિક પ્રવૃત્તિઓમાં સંકળાયેલો છું. એટલે મિત્રો, આપણે પણ મેદાનમાં આવશું ટૂંક જ સમયમાં. આ વિડીયોના માધ્યમથી એ જ કહેવા માગું છું. જય હિન્દ, જય ભારત, જય માતાજી.